દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોની અંદર આ વર્ષેનું કેવું રહેશે ચોમાસું એ સંપૂર્ણ આપણે આ વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા સુધી લઈને સત્ય માહિતી પહોંચાડી શકું। હવે મિત્રો, આપણે વાતચીત કરીએ તો આ વખતેનું 2026નું જે ચોમાસું છે તે ચોમાસું ખેડૂતો માટે કેવું રહેવાનું છે તેની આપણે સંપૂર્ણ વાતચીત કરીશું। ભલે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના વિસ્તાર હોય, આ તમામ પ્રકારના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર કેવું રહેશે ચોમાસું। તો ખેડૂત મિત્રો, હવામાન વિભાગ અને કૃષિ નિષ્ણાતો તરફથી જે અત્યારના સૌથી મોટા અને મહત્વના જે સમાચાર છે તે સમાચાર મળી રહ્યા છે, એટલે કે વાત કરવી છે ખેડૂત મિત્રો વાદળછાયું જે અત્યારનું વાતાવરણ છે તે વાતાવરણ જોઈને ખેતરમાં કપાસ, મગફળી કે બાજરીની વાવણી કરવામાં તમે તૈયાર થઈ ગયા હશો અત્યારે। પણ ખેડૂત મિત્રો, આ વર્ષે ચોમાસાની સિસ્ટમ પર અલ નીનોની અસર જોવા મળી રહી છે, તો જેના કારણે અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિ હાલ ધીમી પડી છે અને વિધિવત રીતે જે ચોમાસું છે તે ચોમાસાની શરૂઆત છે તે મોડી થશે એવી શક્યતા છે તે શક્યતા હાલ જોવા મળી રહી છે। તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા ઝાપટા કે પવન ફૂંકાઈ શકે છે। આ હળવા વરસાદને જોઈને ભૂલથી પણ તમે વાવણીમાં ઉતાવળ ના કરતા, કારણ કે હવામાન વિભાગની કડકમાં કડક ચેતવણી ખેડૂત મિત્રોને આપવામાં આવી છે। હવે ખેડૂત મિત્રો, ચોમાસાની શરૂઆતની સ્થિતિની જો આપણે વાત કરીએ તો હવે દક્ષિણ ગુજરાતમાં 23 જૂન આસપાસ વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 26 થી 30 વચ્ચે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી શરૂ થશે। તો ખેડૂતો માટે સૌથી મોટો સવાલ છે કે શું આ વખતે 2026નું ચોમાસું છે તે ચોમાસાની અંદર વરસાદની રાહ મોડી જોવી પડશે કે શું? ખાસ કરીને મને કમેન્ટમાં જણાવજો ને આ સત્ય હતી એ માહિતી તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશ। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો લઈને મળતો રહું। નમસ્કાર।